ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની અંદર WH ક્વેશ્ચન્સના 5 શબ્દો ભણ્યા. પહેલો who, પછી what, when, when અને which. હવે આજે આપણે છઠ્ઠો શબ્દ ભણવાનો છે how many. how many એટલે કેટલા. જ્યારે આપણે કોઈ સંખ્યા દર્શક શબ્દ જવાબમાં જોઈતો હોય ત્યારે how many વડે પ્રશ્ન પૂછાય છે. how many એટલે કેટલા. જેમ કે 50, 60, 70 જેને આપણે ગણી શકીએ ને એવો જવાબ મેળવવો હોય ત્યારે આપણે how many થી પ્રશ્ન પૂછાય. એટલે કે સંખ્યા દર્શક શબ્દ શોધવા માટે how many વપરાય છે. વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી, પ્રાણી આ બધીની સંખ્યા જાણવી હોય ત્યારે how many થી પ્રશ્ન પૂછાય છે. આપણે જેમ WHICH which ભણી ગયા ને એવી જ રીતે how many ભણવાનું છે. which પછી આપણે કેમ નામ લખતા હતા books, story એવી રીતે how many એટલે કેટલા. તો કેટલા પછી આપણે કેવું પડે ને કેટલા ટેબલ, કેટલા ફૂલ, કેટલી ખુરશીઓ, કેટલા રૂમ એટલે how many પછી પણ નામ આવશે. પણ how many એટલે કેટલા એટલે એના પછીનું નામ છે બહુવચનનું આવે. તો આપણને જવાબમાં 5, 50, 70 એવા આંકડા મળે જેને સંખ્યા દર્શક જવાબ કહેવાય. how many ની સાદા શબ્દો. how many ની સાદી આપણે સમજૂતી પહેલા મેળવીએ. પહેલું વાક્યનું સાદું લખેલું છે there are 50 boys in my class. there are 50 boys in my class. સાદા વાક્યની સમજૂતી મેળવીએ છીએ. ગુજરાતી કરો મારા વર્ગમાં 50 બોયસ છોકરાઓ છે. મારા વર્ગમાં 50 છોકરાઓ છે. હવે આની અંદર આ વાક્યની અંદર આપણને સંખ્યા દર્શાવતો શબ્દ દેખાય છે. તો કે હા કયો શબ્દ છે કે 50. એટલે 50 શબ્દ છે એ આપણે how many થી પૂછવાનું છે. 50 boys તો શું કહેશું how many boys. જો લખેલું છે અહીંયા how many boys પછી there are વાળું વાક્ય છે એ પ્રશ્નાર્થમાં ફેરવીએ એટલે હંમેશા are થી થઈ જાય છે. there are વાળા પ્રશ્ન અને there is વાળા there was, there were આવું આખું ચેપ્ટર તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો કે there are થી પ્રશ્ન પૂછો તો શું થઈ જાય are there. એટલે how many boys are there. પછી અન્ય શબ્દો in my નું શું કહ્યું છે your અને ક્લાસનું ક્લાસ. how many boys are there in your class. આ વાક્યને આપણે ગુજરાતીમાં તમારા વર્ગમાં કેટલા છોકરાઓ છે. તમારા વર્ગમાં કેટલા છોકરાઓ છે. તો આપણને જવાબમાં શું મળે છે 50. 50 એટલે 50. તો આ સંખ્યા દર્શક શબ્દ છે જે કેના વડે પૂછેલો છે આપણે how many વડે. હવે ખબર પડી ગઈ કે સંખ્યા જાણવા માટે તેનો ઉપયોગ થાય છે how many. એવું જ બીજું વાક્ય લખેલું છે એ બીજા વાક્યની સમજૂતી મેળવીએ. there are a few toys in the cupboard. There are a few toys in the cupboard. હવે cupboard એટલે કબાટ, in એટલે માં, toys એટલે રમકડા. a few એટલે થોડા. a few ગુજરાતી શું થાય છે થોડા અને આ એટલે છે. આખા વાક્ય ગુજરાતી શું થાય કબાટમાં થોડા રમકડા છે. હવે થોડા એટલે આપણે ગણી શકીએ ને એટલે how many થી પ્રશ્ન પૂછવાનો. how many થોડા રમકડા તો પ્રશ્ન શું પૂછવાનો કેટલા રમકડા એટલે how many toys. પછી ઘેરાનું શું થશે are there અને અન્ય શબ્દોમાં in the cupboard. how many toys are there in the cupboard. કબાટમાં કેટલા રમકડા છે. તો આપણને જવાબમાં કયો શબ્દ મળે છે a few. a few શબ્દનું ગુજરાતી થાય છે થોડા. થોડા. હવે જો બે વાક્ય છે એમાં પહેલામાં 50 આપેલું છે એટલે ચોક્કસ સંખ્યા આપેલી છે કે 50 છોકરાઓ. બીજામાં a few toys છે એટલે કે થોડા રમકડા. એ સંખ્યા છે ગણી શકીએ છીએ પણ અત્યારે ગણેલી નથી એટલે આપણે એમ કહી દીધું થોડા છોકરા બેઠા છે એટલે આપણે ગણી તો શકીએ છીએ ને. એટલે એને અનિશ્ચિત સંખ્યા કહેવાય છે. પહેલી ચોક્કસ કારણ કે 50 આપેલું છે સંખ્યા આપેલી છે. બીજામાં few કીધેલું છે a few એટલે
જોઈએ. જુઓ પહેલો શબ્દ અનિશ્ચિત સંખ્યા દર્શાવતા શબ્દ. હાઉ મેની થી પ્રશ્ન પૂછીએ તો આ શબ્દો વડે પણ જવાબ આપી શકીએ. જેમ કે MANY મેની એટલે ઘણા. ઘણા બાળકો ગમે એટલા હોય આપણે ગણી શકીએ ને, પણ જ્યારે આપણે ગણ્યા ન હોય તો આપણે એમ કહી દેતા હોય ઘણા બાળકો બેઠા છે, બરાબર. બીજું સમ એટલે થોડા અથવા કેટલાક. કેટલાક છોકરાઓ હોશિયાર છે, તો હોશિયાર છોકરાઓની ગણના કરી શકીએ, પણ આપણે સમ થી ગણીને પરિચિત કરી શકીએ. અને સમ એટલે થોડા, એ થોડા રમકડા, થોડા છોકરાઓ, થોડીક છોકરીઓ, એ શબ્દ છે એ પણ હાઉ મેની પૂછાશે. એ ફ્યુ એટલે થોડા અને ફ્યુ એટલે સાવ થોડા. એ ફ્યુ એટલે થોડા અને ફ્યુ એટલે સાવ થોડા. સાવ થોડી વસ્તુ હોય, સાવ થોડા પશુ હોય, સાવ થોડા પુસ્તકો હોય, એટલે કે સંખ્યા એની ઓછી હોય ત્યારે ફ્યુ નો ઉપયોગ થાય. પછી એ લોટ ઓફ એટલે ઘણા બધા. એ લોટ ઓફ એટલે ઘણા બધા. અને નંબર એટલે સંખ્યા બંધ. ઘણા બધા ગણી શકાય અને સંખ્યા બંધ એટલે આપણે ઝાઝા કહીએ એ સંખ્યા બંધ પણ ગણી શકાય. આ બધા શબ્દો છે ને એને આપણે ગણી શકીએ છીએ, પણ જ્યારે આપણે ગણ્યા હોય અને એમનો જવાબ આપવો હોય તો આપણે ઝાઝા બધા દેખાડો હોય તો શું કહી શકીએ? લોટ ઓફ. ઘણા બધા દેખાય છે. સંખ્યા બંધ, નંબર. પછી થોડા દેખાડો હોય તો દૂરથી આપણે જોઈએ છે મને થોડું દેખાય છે એટલે ત્યાં થોડા વિદ્યાર્થીઓ છે તો ફ્યુ, બરાબર. અને એમ કહે છે કે સાવ થોડા દેખાય છે તો ફ્યુ અને થોડા ઓફ. પછી એમ કેવું હોય કે કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર છે, કેટલાક વિદ્યાર્થીઓ મીડિયમ છે, ત્યારે સમ સ્ટુડન્ટ્સ. પછી મેની એટલે ઘણા, ઘણા ફૂલો, મેની ફ્લાવર્સ. એવી રીતે આ 6 શબ્દ છે એના જવાબ આવી શકે. પણ હાઉ મેની થી પ્રશ્ન પૂછાય ત્યારે આ બધા શબ્દો છે એ જોઈ શકાય છે, પણ આપણે ઘણિયા વગરના બોલવા હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો. એટલે આને આપણે પાકા કરી લેવાના કે મેની એટલે ઘણા, ફ્યુ એટલે સાવ થોડા. આ બધા શબ્દો છે એ હાઉ મેની થી પૂછી શકીએ છીએ. હવે તમને ખબર પડી ગઈ કે હાઉ મેની છે એ ગુજરાતમાં શું કર્યું તો આપણે કેટલા. અને કેટલા છે એ ચોક્કસ સંખ્યા દર્શાવે છે. ચોક્કસ સંખ્યા દર્શાવ શબ્દ જાણવા માટે વપરાય છે. એના સિવાયના અનિશ્ચિત સંખ્યા જાણવા માટે પણ આટલા શબ્દનો ઉપયોગ થાય છે. હાઉ મેની એટલે કેટલા. હવે આપણે આગળ હમણાં ભણ્યા હતા ને ગયા લેક્ચરમાં WHICH which એ whichની જે વાક્ય રચના હતી ને એ તમારા ચોપડામાં ખોલીને સામે રાખો અને પછી હાઉ મેનીની વાક્ય રચના જોઈએ. જુઓ એમાં જે which લખેલું હતું ને એ જગ્યાએ હાઉ મેની લખેલું છે. પાછળની વાક્ય રચના સરખી જ છે, એમાં કોઈ પણ ફેરફાર નથી. એટલે પછી આપણે એમ કહેતા હતા which book, કયું પુસ્તક, which table, કયું ટેબલ. એમ કહેતા હતા ને આમાં એમ કેવું પડશે કે હાઉ મેની બોયઝ, કેટલા છોકરાઓ, હાઉ મેની ગર્લ્સ, કેટલી છોકરીઓ, હાઉ મેની બેન્ચીસ, કેટલી બેન્ચીસ, હાઉ મેની ચેર્સ, કેટલી ખુરશીઓ. એટલે આમાં પણ which માં કેમ સાથે નામ લાવતું હતું એમ આમાં પણ હાઉ મેની સાથે નામ આવશે. પણ આમાં હાઉ મેની એટલે કેટલા, તો કેટલા પછી 2 4 10 15 એમ સંખ્યા ઘણી બધી આવશે ને, એટલે જે નામ છે કેમાં આવશે? બહુવચનમાં. જો અહીં લખ્યું છે બહુવચન, એટલે આ જે નામ છે એ બહુવચનમાં આવશે. હાઉ મેની બોયઝ, હાઉ મેની એપલ્સ, હાઉ મેની ડ્રેસીસ, કેટલા છોકરાઓ, કેટલા ડ્રેસ, કેટલા સફરજન. એટલે આ જે નામ છે એ બહુવચનમાં આવશે. પછી સહાયકારક ક્રિયાપદ પેડલ્સ કરતા પ્રમાણે તો અત્યાર સુધીમાં આપણે છઠ્ઠો શબ્દ ભણ્યા છીએ. બધાના 5 5 6 6 અક્ષર અને 6 6 એક્ઝામ્પલ જોયા છે. હવે તો તમને ખબર જ પડી જાય કે આ તો ફરજિયાત છે. ત્યાં ક્યુ મુકાશે? આઈ વી યુ ધે બહુવચનના નામ, એમાં ડુ અને હિસ એ એકવચનનું નામ, એમાં ડસ. પછી કર્તા એટલે કે સબ્જેક્ટ અને પછી અહીંયા ક્રિયાપદ. ક્રિયાપદ એટલે બી વન એ મૂળ લખવાનું એસ અને એસ વગર. પછી અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો. વાક્યની અંદર બાકીના શબ્દો આપેલા હોય તો લખવાના, નહીંતર છેલ્લે ફરજિયાત ક્વેશ્ચન માર્ક કરવાનું. હવે આપણે અહીંયા ફરીથી જોઈ લઈએ. હાઉ મેની એટલે કેટલા, બહુવચનના નામ આપેલું છે. પછી એક કર્મધારય પણ હશે, ડુ પેડલ્સ, કર્તા, મૂળ ક્રિયાપદ, બાકીના શબ્દો ક્વેશ્ચન માર્ક. હવે વાક્ય રચના મોડેલ કેવી હશે? છઠ્ઠો શબ્દ ભણીએ
ડેઈલી એટલે દરરોજ. પાયલ દરરોજ 2 સફરજન ખાય છે. હવે આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછવાનો છે તો આપણને સંખ્યા દર્શક શબ્દ છે જવાબમાં મળશે. તો આની અંદર સંખ્યા દર્શક શબ્દ કયો છે તો કે 2 એટલે 2. આ શબ્દ છે એ પ્રશ્ન બનાવશું ત્યારે લખશું નહીં. એના સિવાયના બધા શબ્દોને વાક્ય રચના પ્રમાણે જોઈ અને લખવાના છે. હવે આપણે પહેલો શબ્દ લખશું હાઉ મેની. હાઉ મેની પછી કેટલા સફરજન એટલે એપલ્સ. સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ. પાયલ બીજો પુરુષ એકવચન છે એટલે ડઝ. કર્તા તરીકે નામ આપેલ છે પાયલ. પછી ક્રિયાપદ ઇટ્સ પણ એનું મૂળ રૂપ આવશે એટલે ઇટ. પછી વધારાના શબ્દો આપેલા છે ડેઈલી. છેલ્લે ક્વેશ્ચન માર્ક. આવી ગયા બધા શબ્દો પહેલા છે લેવાના. પાયલ હા, ઇટ્સ એન્ડ ઇટ, એપલ્સ અહીં, ડેઈલી અહીં, ચારે શબ્દ આવી ગયા છે. હવે આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો છે એટલે પહેલા લખું હાઉ મેની, પછી બહુવચનનું નામ એપલ્સ, હાઉ મેની એપલ્સ. સહાયકારક ક્રિયાપદ ડઝ, કર્તા પાયલ, મૂળ ક્રિયાપદ ઇટ અને વધારાના શબ્દો ડેઈલી અને ક્વેશ્ચન માર્ક. તેની વાક્ય રચના પ્રમાણે આ વાક્યને સેટ. હવે જો ગુજરાતી કરો. પાયલ દરરોજ કેટલા સફરજન ખાય છે. પાયલ દરરોજ કેટલા સફરજન ખાય છે. તો આપણને જવાબમાં શું મળે 2. જે આપણે એનાથી પૂછેલો છે હાઉ મેની મળે. હવે ખબર પડી ગઈ કે આ તો વિચ જેવું જ છે. એમાં એવું છે કે ના વિચ ડ્રેસ, કયો ડ્રેસ. તો આપણને જવાબ મળતો તો લાલ ડ્રેસ, નવો ડ્રેસ, બ્લેક ડ્રેસ. પછી વિચ બુક, તો આપણને જવાબ મળતો તો પેલું બુક, સ્ટોરી બુક. એટલે એના જેવું છે પણ આમાં સંખ્યા જાણવા માટે વપરાતો શબ્દ. બીજું વાક્ય. સુમન buys 4 pencils. સુમન buys એટલે ખરીદે છે, 4 એટલે 4 અને pencils એટલે પેન્સિલ. સુમન 4 પેન્સિલ ખરીદે છે. હવે સંખ્યા દર્શક શબ્દ કયો છે 4. એ જ્યારે પ્રશ્ન બનાવશો ત્યારે લખાશે ન. એટલે એના ઉપર પહેલા જ રાખ કરી નાખવાનો જેથી આપણી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ભૂલ થાય ન. કે આને તો આપણે ધ્યાનમાં લેવાનો જ નથી. હવે આપણે એક લખવાનું છે કેટલા. તો કેટલા સુમન લખાય નહીં, તો કરતા છે. કેટલા બાઈસ લખાય નહીં, તો ક્રિયાપદ છે. તો શું વધ્યું કેટલી પેન્સિલ. હાઉ મેની પેન્સિલ્સ. બરાબર. હાઉ મેની પેન્સિલ્સ બહુવચનમાં છે કેટલી પેન્સિલ. ડુ કે ડઝ. સુમન બીજો પુરુષ એકવચન છે એટલે ડઝ. કર્તા તરીકે નામ શું છે સુમન. અને મૂળ ક્રિયાપદ બાઈસ નું શું થઈ જશે 12. અને અધર વર્ડ્સ આપેલા નથી, ક્વેશ્ચન માર્ક ફરજિયાત. કેટલી પેન્સિલો સુમન ખરીદે છે. સુમન કેટલી પેન્સિલ ખરીદે છે. કેટલી પેન્સિલ ખરીદે છે 4. એટલે આપણે આ 4 છે તો ના મળે પૂછેલું છે હાઉ મેની મળે. એટલે હાઉ મેની મળે પ્રશ્ન બનાવવાના સાવ સીધા છે. જેમ તમે બીજ ભણ્યા એવી જ રીતે આમાં ભણવાનું છે. હવે ત્રીજું વાક્ય. ધ્યેય. આમાં જો પાયલ બીજો પુરુષ એકવચન છે, સુમન બીજો પુરુષ એકવચન છે, અહીં બહુવચન આવેલું છે ધ્યેય. ધ્યેય એટલે તેઓ. તો ક્રિયાપદમાં ફેરફાર ન થાય. કોણ એટલે જોઈએ છે, જરૂર છે. તેઓને જોઈએ છે અથવા તેઓને જરૂર છે. 3 boxes. 3 ખોખા. બોક્સિસ એટલે ખોખા. અને 3 છે એ સંખ્યા દર્શક શબ્દ છે જેના ઉપર આપણે રાઉન્ડ કરી અને નથી લખવાનો એટલે ચોકડીની નિશાની કરી નાખશું. હવે આપણે પ્રશ્ન બનાવશું ત્યારે 3 છે સ્પેલિંગ ધ્યાનમાં લેવાનો નથી. તો હવે શું કહ્યું તેઓને ખોખા જોઈએ છે. આપણે હાઉ મેની પ્રશ્ન પૂછવાનો છે. તો હાઉ મેની ગુજરાતી કેટલા. તો શું લખાય કેટલા ખોખા. તેઓને કેટલા ખોખા જોઈએ છે
તો how many boxes? How many boxes? બહુવચનમાં છે કેટલા ખોખા. પછી સહાયકનો ક્રિયાપદ do અથવા does. ધ્યેય છે બહુવચનમાં છે એટલે શું લખવું? do. પછી કર્તા તરીકે ધ્યેય. પછી મૂળ ક્રિયાપદ. ધ્યેય છે એટલે એના મૂળ રૂપમાં જ લખેલું છે want. પછી બોક્સીસ છે એ અહીં આવી ગયું છે એટલે અન્ય શબ્દો બાકીના શબ્દો નથી એટલે ક્વેશ્ચન માર્ક કરું. how many boxes? કેટલા ખોખા do they want? તેઓને જરૂર છે અથવા તેઓને જોઈએ છે. તેઓને કેટલા ખોખા જોઈએ છે? તો જવાબમાં મળે છે 3. આમાં કોઈ પણ આંકડો આપેલો 50, 100, 200, 251 સંખ્યા ગણી શકાય એવા કોઈ પણ આંકડા આપેલા હોય એટલે એના માટે how many ની પ્રશ્ન પૂછવા. એના સિવાયના આવા શબ્દો છે એ પણ આપણે how many થી પૂછી શકીએ. એનું પણ એક એક્ઝામ્પલ 5 માં આપેલું છે જે ચોથા પછી આપણે જોઈશું. મિસ્ટર વ્યાસ, શ્રીમાન વ્યાસ bring એટલે લાવવું. શ્રીમાન વ્યાસ ત્રીજો પુરુષ એકવચન છે એટલે s પ્રત્યય લાગેલ છે. 5 kites 5 પતંગો in the evening સાંજે. શ્રીમાન વ્યાસ સાંજે 5 પતંગો લાવે છે. 5 શબ્દો છે એ સંખ્યા દર્શાવે છે. એ પ્રશ્ન બનાવશું ત્યારે આપણે લખીશું નહીં એટલે એના ઉપર આપણે રાઉન્ડ કરીને ચોકડી મારી દીધી છે કે હવે આપણે આને ધ્યાનમાં લેવાનો નથી. હવે મિસ્ટર વ્યાસ કર્તા છે, bring છે એ ક્રિયાપદ છે, in the evening સમયદર્શક શબ્દ છે જે અધર વર્ડ્સમાં આવશે અને kites એટલે પતંગો. તો આપણે કહી શકીએ ને કેટલી પતંગો એટલે how many kites? how many kites? કેટલી પતંગો. how many બહુવચનમાં kites પતંગો do they does. મિસ્ટર વ્યાસ ત્રીજો પુરુષ એકવચન છે એટલે does. પછી સબ્જેક્ટ એટલે કર્તા મિસ્ટર વ્યાસ. bring એટલે ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ આવશે bring. s પ્રત્યય નીકળી જશે. હવે મિસ્ટર વ્યાસ આવી ગયા, bring આવી ગયું, kite આવી ગયું. તો આપણા વાક્યમાં કયા શબ્દો વધ્યા છે? in the evening જે અધર વર્ડ્સમાં આવશે. છેલ્લે ક્વેશ્ચન માં વાક્ય રચના જો હવે અત્યારે 6 શબ્દો ભણ્યા આપણે. હવે તો તમને વાક્ય રચના મળે થઈ ગઈ. તમે એમનો વાક્ય રચના જોડ્યા વગર પ્રશ્ન બનાવી શકો. કેટલી પતંગો શ્રીમાન વ્યાસ સાંજે લાવે છે? શ્રીમાન વ્યાસ સાંજે કેટલી પતંગો લાવે છે? જવાબમાં શું મળ્યું આપણને? 5 એટલે 5. હવે શ્રીમાન વ્યાસ કેટલી પતંગો લાવે છે? એટલે 5. એ 5 શબ્દ છે એ આપણે how many થી પૂછેલો છે. હવે પાંચમું વાક્ય જોઈએ. એની અંદર આ 6 માંથી મેં એકનો ઉપયોગ કરેલો છે એટલે તમને ખબર પડે ને કે કેવી રીતે લખાય છે. ચિલ્ડ્રન એટલે બાળકો. હેવ એ ક્રિયાપદ છે. સમ એટલે થોડા અને ડઝ એટલે રમકડા. બાળકો પાસે થોડા રમકડા છે. બાળકો પાસે થોડા રમકડા છે. સમ એટલે કેટલાક અથવા થોડા. બરાબર? સમ એટલે કેટલાક અથવા થોડા. કેટલાક અથવા થોડા એટલે આપણે ગણી શકીએ એટલે એના માટે અહીંયા લખેલું છે સમ. બાળકો પાસે કેટલા રમકડા છે? તો આપણો જવાબ શું આવે? સમ. એટલે એક કાઢીને એના ઉપર પહેલા ચોકડી વાંચો કે જે આપણે પ્રશ્ન બનાવશું ત્યારે ધ્યાનમાં લેવાનો નથી. કેટલા રમકડા. તો પહેલા શું લખી નાખશું? how many toys. how many toys. વાક્ય રચના પ્રમાણે how many. પછી toys. હવે જોવાનું છે do કે does. ચિલ્ડ્રન બહુવચન છે એટલે શું લખશું? do. કર્તા તરીકે children. children એટલે બાળકો અને ક્રિયાપદ છે have. ની પાસે છે. અન્ય શબ્દો નથી એટલે ક્વેશ્ચન માં. કેટલા રમકડા બાળકો
બહુવચનમાં હશે એ ઓળખતું જવાનું છે, કારણ કે આપણે 2 4 10 12 એવા જવાબ મળે છે એટલે બહુવચનમાં જ થાય. હવે જુઓ, પાયલ દરરોજ 2 સફરજન ખાય છે. પાયલ શું ખાય છે? તો કે સફરજન. એટલે સુધી આપણને જે જવાબ મળે શું કહીએ છીએ આપણે? ઓબ્જેક્ટ. અને સફરજન છે એ જે વસ્તુ છે. પછી બીજું શું આવે? પેન્સિલ એ જે વસ્તુ છે. પછી બોક્સ ખોખ એ જે વસ્તુ છે. કાઇટ ટોયસ આ બધા શબ્દો નિર્જીવ વસ્તુ છે. નિર્જીવ વસ્તુ છે એ હાઉ મેની પછી લખાય છે એટલે શું થી પણ આપણને જવાબ મળે છે એટલે ઓબ્જેક્ટ ગણાય. અને જેને નેમ એટલે કે નાઉન તરીકે પણ ઓળખાય. આ બધા શબ્દો છે એ નાઉનમાં પણ અને ઓબ્જેક્ટમાં પણ કન્વર્ટ થાય છે. હવે શું થી પૂછે તો આપણે ઓબ્જેક્ટ ગણવાનું છે અને બાકી એ નાઉન ગણવાના છે. બરાબર. હવે હાઉ મેની વાળા વખતે તમને બરાબર સમજાઈ ગયા હશે. તો એક વાક્ય હું તમને એક્ઝામ્પલમાં એટલે કે લેસનમાં આપું છું. એ વાક્ય છે ને તમારી જાતે બનાવવાનું છે. લખું છું, પરિતા છોકરીનું નામ બરાબર મેક્સ બનાવે છે. પરિતા બનાવે છે. 6 બોટ્સ હોડીઓ ડેઈલી દરરોજ. પરિતા દરરોજ 6 હોડીઓ બનાવે છે. પરિતા દરરોજ 6 હોડીઓ બનાવે છે. 6 શબ્દ છે તમારે હાઉ મેની પૂછવાનું છે કે પરિતા દરરોજ કેટલી હોડીઓ બનાવે છે. તો તમારે હાઉ મેની ઉપયોગ કરી અને પછી વાક્ય રચના પ્રમાણે સેટ કરવાનું છે. હવે હાઉ મેની નો ઉપયોગ અત્યારે તમે જાણી. એવો જ બીજો શબ્દ છે હાઉ મચ. એવો જ બીજો શબ્દ છે હાઉ મચ. હાઉ મચ નું ગુજરાતી શું થાય? કેટલું. એ આપણો સાતમો શબ્દ છે હાઉ મચ એટલે કેટલું. હાઉ મચ નો ઉપયોગ ક્યાં થશે? હાઉ મચ નો ઉપયોગ જથ્થાવાચક વસ્તુઓ જાણવા માટે. જેમ કે ખાંડ છે તો આપણે ખાંડ એમ કહીએ છીએ કે 1 ખાંડ આપો એમ નથી કહેતા આપણે કે 1 કિલો ખાંડ આપો એટલે જથ્થામાં મળે છે ને આપણને એટલે એને પૂછવા માટે હાઉ મચ નો ઉપયોગ થાય. પછી પ્રવાહ આપણે લીંબુ શરબત છે, દૂધ છે, પાણી છે, કેરોસીન છે, આ બધું પ્રવાહી છે ને એને જાણવા માટે પણ હાઉ મચ નો ઉપયોગ થાય છે. એમાં આપણે કહીએ છીએ કે 1 લિટર કેરોસીન એમ કહીએ છીએ ને. પછી લીંબુ શરબત 1 ગ્લાસ. એવી રીતે આ બધા શબ્દો છે આપણે સંખ્યામાં નથી કરતા કે 2 લીંબુ શરબત પછી 2 આવી રીતે 2 4 6 એવા આપણને આંકડામાં જવાબ ન મળે અને આમ જવાબ મળે ને જથ્થામાં પછી પ્રવાહીમાં આપણે હમણાં તમને કીધું 1 લિટર એવા જવાબ મળે ને એવા જવાબ શોધવા માટે હાઉ મચ નો ઉપયોગ થાય છે. ચોખા લેવા જઈએ તો આપણે એમ કહીએ છીએ ને કે 2 કિલો ચોખા આપો અને કિલોમાં મળે છે એટલે કે જથ્થાવાચક નામ. જથ્થાવાચક નામ છે એના આપણે પ્રશ્ન પૂછવાનો હોય તો આપણે હાઉ મચ થી પ્રશ્ન પૂછવાના થાય. પ્રવાહી એ પણ હાઉ મચ થી પૂછાય. જેમ કે વોટર, મિલ્ક આ બધા શબ્દો છે એ હાઉ મચ થી પૂછાય. હવે આપણે કેમ હાઉ મેની ની અંદર કેટલા સંખ્યાદર્શક શબ્દો હતા. હવે આમાં આપણને સંખ્યા નહીં મળે. આમાં આપણને કિલો, લિટર એમાં જવાબ મળશે. એટલે હાઉ મચ એટલે તમને ખબર તો પડી છે કે હાઉ મચ નો ઉપયોગ ક્યાં થાય. હવે હાઉ મેની ની સિન્ટેક્સ જુઓ. હાઉ મેની ની સિન્ટેક્સ છે સેમ ટુ સેમ હાઉ મચ લખાશે. સેમ ટુ સેમ હાઉ મચ લખાશે. હાઉ મચ છે એમાં અને હાઉ મેની માં માત્ર એટલો જ ફેરફાર કે જ્યાં મેની લખ્યું છે ત્યાં આપણે મચ લખશું. જ્યાં મેની લખ્યું છે ત્યાં આપણે મચ લખશું. બાકી નાઉન, ઓબ્જેક્ટ, ડુ, ડસ, કર્તા, ક્રિયાપદ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક બધું સરખું જ આવશે. એટલે હવે આના પછીના લેક્ચરમાં આપણે હાઉ મચ હાઉ મચ ની વાક્ય રચના, એના ઉપયોગો એના વિશે ભણીશું. હવે આજના લેક્ચરમાં આપણે આ 6 શબ્દો છે વ્યવસ્થિત શીખી ગયા છે. છેલ્લો આપણો 7મો શબ્દ
મળીશું. ગુડ બાય સ્ટુડન્ટ્સ.